બોલાવ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। આ ક્રમમાં ભરૂચના બોલાવ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી બોલાવ તાલુકા પંચાયત 1 અને 2 ના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના પ્રચાર અભિયાનના શ્રીગણેશ કર્યા હતા। આ પ્રચાર પ્રસાર કાર્યક્રમ પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। શહેરના તુલસીધામ શાક માર્કેટ અને પાણીની ટાંકી વિસ્તાર પાસેથી રેલી સ્વરૂપે પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નીરવ પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। ઉમેદવારોએ ઘરે ઘરે જઈ લોકસંપર્ક કર્યો હતો અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી વિજયી બનાવવા અપીલ કરી હતી। પાલિકા અને પંચાયતની આ ચૂંટણીને લઈ હાલ સમગ્ર બોલાવ પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સ્થાનિક ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ રહી છે। છેલ્લા 2 દિવસથી બોલાવ જિલ્લા પંચાયતની અંદર બી પ્રચાર ચાલી રહ્યો છે। ગઈકાલે બોલાવ ગામ પંચાયત ઘરથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કર્યો છે। આજે તુલસીધામ શાક માર્કેટ ખાતેથી આજે અહીંયા વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 3 અને બોલાવ જિલ્લા પંચાયતના સભ્ય હેમલતાબેન વસાવા, બોલાવ 1 માં અજયભાઈ વસાવા, બોલાવ 2 માં માર્મિકભાઈ પટેલ, બોલાવ 3 માં મેહુલસિંહ રાણા, આ બધા જ ઉમેદવારનો પ્રચાર બોલાવ વિસ્તારમાં ચાલી રહ્યો છે। ખૂબ સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે। આવનાર 26 તારીખના રોજ મતદાન હોવાને કારણે હું સમગ્ર બોલાવ જિલ્લા પંચાયતની સમગ્ર જનતાને આહવાન કરું છું કે સર્વ લોકો કે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામ પંચાયતનો જે વહીવટ થયો છે એ વહીવટના આધારે લોકોને ફરીથી એકવાર ચૂંટણીની અંદર મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના મતદાનનો વિજય બનાવે એવી અપેક્ષા રાખું છું।